بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام التحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فيقول الإمام الجواد عليه السلام: يا ممتحنة امتحنك الله الذي خلقك قبل أن يخلقك فوجدك لما امتحنك صابرا. આનાથી બહેતર રીતે એક બાવાઝે બલંદ સલાવત. અઝાન મુહતરમ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. જ્યારે પણ આપણે આપણા રિવાયાત અને અહાદીસ તરફ આપણે નજર કરીએ છીએ તો આપણને જોવા મળશે અને આપણે કુંસ્તતે કરશું કે શહેઝાદીએ બતુલ સૈયદા ફાતિમત ઝહરા સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહાની જે કબ્ર અને જે એમનું દફન હોવાનું જે જગ્યા છે, એમને આપણને ઘણા બધા એવા જગ્યા, ઘણા બધા એવા આંધવા આપણને દેખાવામાં આવે છે અને આપણને નજરે આવે છે. ત્રણ એવા જગ્યા છે કે જે મખસૂસન કહેવામાં આવે છે કે આ એ આંધવા પ્રોબાબલ છે કે જેના અંદરમાં શહેઝાદી ફાતિમત ઝહરા સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહા ત્યાં દફન હોઈ શકે. એમાંથી પહેલું જે પ્રોબાબિલિટી અને પહેલી જે જગ્યા કહેવામાં આવે છે તે છે જન્નતુલ બકી. કહેવામાં આવે છે કે જ્યારે તમે મદીના મુનવ્વરાના અંદરમાં જશો અને જ્યારે જન્નતુલ બકીના અંદરમાં તમે ઝિયારત કરવા જશો તો એક એવી જગ્યા છે કે જ્યાં આપણા ચાર ઇમામ આપણા ત્યાં દફન છે, આપણા ઇમામો ત્યાં દફન છે. અને એમની જે આગળ જે કબ્ર દેખાડવામાં આવે છે તે લોકો બયાન કરે છે કે આ એક આંધવા એવી પ્રોબાબલ છે કે જેના અંદરમાં શહેઝાદી ઝહરા ત્યાં એમને જે છે દફન કરવામાં આવ્યું હોય. અમુક લોકો બયાન કરે છે કે નહીં, આ એવી જગ્યા છે કે જ્યાં મા ફાતિમા બિન્તે અસદની જે જગ્યા, જે કબ્ર છે એ જે છે અહીંયા છે, બાકી જનાબે ઝહરાની કબ્ર અહીંયા નથી. બીજી જે આંધવા પ્રોબાબલ આપણને બયાન કરવામાં આવે છે તે એ છે કે જ્યારે જન્નતુલ બકી બલકે મસ્જિદ નબવીના અંદરમાં આપ લોકો દાખલ થશો તો રસૂલે ખુદાની કબ્રના બાજુમાં જે છે એક એવી ઝરી છે કે જ્યાં કહેવામાં આવે છે કે આ એ જગ્યા છે કે જેને કહેવામાં આવે છે કે મા ફાતિમત ઝહરા સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહાનું રૂમ, એમનું ઘર જે છે આ જગ્યાએ હતું. અહીંયા લોકો કહે છે કે આ એક બીજી આંધવા પ્રોબાબલ છે કે જનાબે ઝહરાને શાયદ અહીંયા દફન કરવામાં આવ્યું હોય. અને ત્રીજી એ આંધવા, ત્રીજી જગ્યા કે જેને પ્રોબેબિલિટી કહેવામાં આવે છે કે શાયદ જનાબે ઝહરાને અહીંયા દફન કરવામાં આવ્યું હોય તે એ છે કે જ્યારે મસ્જિદુન નબવીના અંદરમાં આપ લોકો જ્યારે દાખલ થશો, ખુદા બધા લોકોને નસીબ કરે, જ્યારે મસ્જિદુન નબવીના અંદરમાં રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહી વસલ્લમની જે કબ્ર છે અને એમના બાજુમાં જે રસૂલે ખુદાની જે મસ્જિદ છે, આ બંને જગ્યાના વચમાં જે છે, જે શુફાસ આ બંને જગ્યાના વચમાં છે, એમને કહેવામાં આવે છે કે આ એક એવી જગ્યા છે કે જેને કહેવામાં આવે છે રૌદતુન મિન રિયાદિલ જન્ના. ખુદાવંદ કરીમ આ દુનિયાના અંદરમાં જન્નતના ઘણા બધા ટુકડાઓને આ દુનિયાના અંદરમાં રાખેલા છે. એ તમામ જન્નતના ટુકડાઓમાંથી એક ટુકડો અને એક એવો શુફાસ કરબલાએ મુઅલ્લા મૌલા હુસૈન સૈયદુ શોહદાની જે કબ્ર છે, જે ઝરીહ અને જે હરમ છે એમનું, એ જન્નતના તમામ ટુકડાઓમાંનો એક ટુકડો છે.
એ તમામ ટુકડાઓમાંથી એક ટુકડો એ છે કે જે આ રસૂલે ખુદાની કબ્ર અને રસૂલે ખુદાની જે મેમ્બર છે આ બંનેના વચમાં જે સુહફસ છે એને પણ રૌદતુન મિન રિયાદિલ જન્ના, જન્નતના એક ટુકડો કહેવામાં આવે છે. ત્રીજું endroit probable કે જેના અંદરમાં શાયદ જનાબે ઝહરાને દફન કરવામાં આવ્યું હોય તે એ છે કે આ બંને જગ્યાના વચમાં શાયદ જનાબે ઝહરાને અહીંયા દફન કરવામાં આવ્યું હોય. શા માટે એમને પ્રોબેબિલિટી આટલી બધી આપવામાં આવે છે? શા માટે આપણને જે છે જે એક્ઝેક્ટ endroit છે કે જનાબે ઝહરાને ક્યાં દફન કરવામાં આવ્યું છે આપણને નથી ખબર. એ જે છે આપણું બહેસ નથી. આપણે આગળ વધીએ છીએ. રિવાયાત અને અહાદીસ તરફ જ્યારે આપણે નજર કરશું તો આપણને જોવા મળશે કે ઇમામો લોકો, અઈમે અતહાર લોકો આપણને ઘણી બધી ઝિયારાત શીખવાડી ગયા છે. જેટલી ઝિયારાત, અતરાફના ઝિયારાત, માસુમીનના ઝિયારાત જે આપણે પઢીએ છીએ એ તમામ ઝિયારાત જે છે આપણને અઈમે અતહાર આપણને શીખવાડી ગયા છે. બાકી જ્યારે આ જનાબે ફાતિમત ઝહરાની ઝિયારતની જ્યારે વાત આવે છે તો આ તમામ endroit અને તમામ પ્રોબેબિલિટી માટે અલગ અલગ કિસ્મની ઝિયારત આપણને શીખવાડવામાં આવેલી છે. દાખલા તરીકે એક ઇમામ આવીને આપણને શીખવાડી ગયા છે કે અગર તમને જનાબે ઝહરાની તમને ઝિયારત કરવી હોય જન્નતુલ બકીના અંદરમાં, એ સુપોઝે કરીને કે શાયદ જન્નતુલ બકીમાં દફન હશે તો એમની ઝિયારત તમે આ પડો. અગર તમને એમ પ્રોબેબિલિટી લાગતું હોય કે શાયદ એમના ઘરના અંદરમાં પોતે દફન થયા હોય, એમની ઝિયારત બીજી છે. અગર તમને એમ થતું હોય કે નહીં આ જે બંને જગ્યાના વચમાં જે છે અગર તમને એમ થતું હોય કે અહીંયા દફન છે તો એની પણ ઝિયારત અલગ છે. આ તમામ ઝિયારાતમાંથી એક એવી ઝિયારત આપણને નજરે આવે છે કે જે ઉલમા બયાન કરે છે કે આ વધારે મશહૂર છે કે જે આ બંને જગ્યાના વચમાં જ્યાં પ્રોબેબિલિટી એ છે કે શાયદ અહીંયા દફન હોય એટલે કે ત્રીજી કિસ્મની ઝિયારત, એના અંદરમાં જે છે આપણા નવમા ઇમામ ઇમામ મુહમ્મદ ઇબ્ન અલી અલ જવાદ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ આપણને એક એવી ઝિયારત શીખવાડ્યા છે કે અગર તમે ચાહતા હો કે તમે મારી દાદી ઝહરાની તમે ઝિયારત પડો, એમને વિઝિટે કરો, તો તમે આ ઝિયારતને પડો અને આ બંને જગ્યાના વચમાં તમે એ સુપોઝે કરીને કે શાયદ અહીંયા દફન હશે એ ઝિયારતને તમે પડો. એ ઝિયારત શરૂ થાય છે આ મુજબથી, અસ્સલામુ અલૈકી નહીં, સલામુલ્લાહિ અલૈકી નહીં. આ ઝિયારત એક અલગ કિસ્મની ઝિયારત છે. આ ઝિયારત એક અનોખી રીતે શરૂ થાય છે. ઇમામ અલ જવાદ શરૂ કરે છે, કહે છે કે યા મુમતહનતુ મુમતહનકિલ્લાહ, એ હસ્તી કે જેને ખુદાવંદ કરીમે એમના ઉપર ઇમ્તિહાન અને બલા નાઝિલ કર્યા, ઇમ્તિહાન નાઝિલ કર્યા એના પહેલા કે એ હસ્તી આ દુનિયાના અંદરમાં આવે. અજબ છે. હું એમ જોઈએ ઇન્સાન ઉપર ક્યારે ઇમ્તિહાન નાઝિલ થાય? જ્યારે આ દુનિયાના અંદરમાં આવે ત્યારે. સહી છે કે નહીં? બરાબર છે કે નહીં? ઇમામ અલ જવાદ એક અલગ રીતે એમની દાદી ઝહરાને સલામ કરે છે, કહે છે કે નહીં, સલામ છે એ હસ્તી ઉપર કે જેમના ઉપર ઇમ્તિહાન નાઝિલ કરવામાં આવ્યા એના પહેલા કે ખુદાવંદ કરીમ એમને આ દુનિયાના અંદરમાં ખલ્ક કરે. ત્યારબાદ એ હસ્તી, એ બીબી, એ મારી દાદી ઝહરા, તમે એ હસ્તી છો કે જેને ખુદાવંદ કરીમે ખલ્ક કર્યો એના પહેલા કે આ દુનિયાના અંદરમાં તમને ઉતારવામાં આવે. આ દુનિયાના અંદરમાં તમે જન્મ પામો એના પહેલા જ તમને ખુદાવંદ કરીમે ખલ્ક કરી નાખ્યો હતો. અને જ્યારે તમારા ઉપર ઇમ્તિહાન નાઝિલ કર્યા તો ખુદાવંદ કરીમે જોયું કે તમે એ બીબી, એ મારી દાદી ઝહરા, એ તમામ ઇમ્તિહાનને તમે પાર કરી અને તમે એ ઇમ્તિહાનના અંદરમાં કામયાબ થયા. આપણને આજની આ મજલિસ, આ ખમસાએ ફાતિમિયા 1446મી હિજરીની મહેફિલ મુર્તદા સાંત આંદ્રેની આ પહેલી મજલિસના અંદરમાં આપણને એ વસ્તુને જોવું છે કે જ્યારે ઇમામ અલ જવાદ આલૈહિ સલાતુ વસ્સલામ એમની દાદીને આ બયાન કરે છે, એ ઝિયારતને હજી શરૂ કરે છે તો એ બયાન કરે છે યા મુમતહનતુ મુમતહનકિલ્લાહ, એ હસ્તી કે જેને ખુદાવંદ કરીમ આ દુનિયાના અંદરમાં નાઝિલ કરવા પહેલા જ તે એમના ઉપર ઇમ્તિહાન નાઝિલ કર્યા. એ ફિલોઝોફી, એ ફ્રાઝ અને એ જુમલાની ફિલોઝોફી શું છે, એ ફ્રાઝ અને એ જુમલાના અંદરમાં કયો રાજ સમાયેલો છે કે જે ઇમામ અલ જવાદ મને અને તમને પહોંચાડવાની કોશિશ કર્યા છે. આ જુમલાને સમજવા માટે અને આજની મજલિસને સમજવા માટે આપણે 4 પોઈન્ટ અને 4 નુક્તાને તય કરશું અને 4 સવાલનો જવાબ આપશું. પહેલું
ઇમ્તિહાન એટલે શું, અને આહલે લુગત અને લોંગના અંદરમાં જે એક્સપર્ટ છે એ લોકો આ ઇમ્તિહાનને કેવી રીતે ડેફિનિર કરે છે. બીજું, જ્યારે આપણે આ કુરઆન મજીદ અને રિવાયાત તરફ આપણે નજર કરીએ છીએ તો આપણને જોવા મળશે કે આ લફ્ઝે ઇમ્તિહાન અને લફ્ઝે મોમિન આ બંને વસ્તુ હર હંમેશ સાથે આપણને નજર આવશે. શા માટે ખુદાવંદ કરીમ જ્યાં ઇમ્તિહાનની વાત કરે છે અહીંયા મોમિનની પણ વાત કરે છે. ત્રીજું, કે જ્યારે આ ઇમ્તિહાન ખુદાવંદ કરીમ આ ઇન્સાન અને મોમિન ઉપર નાઝિલ કરે છે તો આયા ખુદાવંદ કરીમ એમની સાથે દવા પણ આપે છે, સોલ્યુશન પણ આપે છે, કે પછી નહીં ફક્ત ઇમ્તિહાન તમારા ઉપર નાઝિલ થતા જાય અને તમે ત્યાં મરતા દમ સુધી ઇમ્તિહાનને તમે સહી કરતા રહ્યો અને તમે એમને જે છે બરદાશ્ત કરતા રહ્યો. અને આખિરમાં શા માટે જનાબે ઝહરા ઉપર ઇમ્તિહાન નાઝિલ કરવામાં આવ્યા, અને એ કઈ ઇમ્તિહાન છે કે જેને ઇમામ અલ જવાદ આ જુમલાના ફિકરાના અંદરમાં આપણને એ વાત બયાન કરે છે કે જનાબે ઝહરા ઉપર કઈ કઈ એવા મુસીબતો, કઈ એવા ઇમ્તિહાન એમના ઉપર નાઝિલ કરવામાં આવ્યા છે. જ્યારે એક્સપર્ટ અને જેટલા પણ આહલે લુગત અને જેટલા પણ આ એક્સપર્ટ લોંગના અંદરમાં છે એ લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે ભાઈ ઇમ્તિહાન કેને કહેવાય, તો એ લોકો આપણને જવાબ આપે છે કે ભાઈ ઇમ્તિહાન એટલે શું તમને ખબર છે? ઇમ્તિહાન એટલે એ કે જ્યારે એક ઇન્સાન કોઈ પણ બિયાબાનના અંદરમાં જાય, કોઈ પણ એવી જગ્યાના અંદરમાં જાય અને એ જમીનમાંથી જ્યારે સોનાને નીકાળે, સોનાને જ્યારે એક્સટ્રેક્ટ કરે, તો એ સોનાને જ્યારે જમીનમાંથી કાઢશે તો પોતે જોશે કે આ સોનું જે છે આ લેતા બ્રુટ છે. એટલે આ સોનું જે છે હજી એમના અંદરમાં ઘણી બધી ગંદગીઓ જે છે મેલાંજે છે. આ સોનું આ લેતા પ્યોર નથી, આ લેતા બ્રુટ છે. આ એવું સોનું છે કે જેને હજી સાફ કરવું ખપશે, જેથી કરીને આ સોનાની ચમક શરૂ થઈ અને લોકોની નજર એમના ઉપર પડે. હવે જ્યારે આ ઇન્સાનને એ સોનાને સાફ કરવું હશે તો એ શું કરશે? એ સોનાને બારશે, એ સોનાને બારશે, પીગળાવશે, એમને ઓગળાવશે. જ્યારે એ સોનાને બિલકુલ ફોંધ કરી નાખશે ત્યારે એ સોનું આ લેતા પ્યોર આપણને નજરે આવશે. આહલે લુગત બયાન કરે છે કે જ્યારે આ ઇન્સાન આ સોનાને જ્યારે ઓગાળી નાખે અને આ સોનાને જ્યારે પીગળાવી નાખે, આને કહેવાય ઇમ્તિહાન, આને કહેવાય ઇમ્તિહાના, આને કહેવાય ઇમ્તિહાન ઝહબ. ઇન્સાન જ્યારે સોનાને પીગળાવે જેથી કરીને જેટલી પણ ઇમ્પ્યુરિટી આ સોનાથી ડેગાજે થઈ જાય અને ફક્ત આ સોનું આ લેતા પ્યોર જ્યારે તમને નજર આવે એમને કહેવામાં આવે ઇમ્તિહાન. અહીંયાથી ઘણા બધા શબ્દો ડેરિવે થાય છે. જ્યારે અહીંયા મને ઘણા બધા જવાનો દેખાય છે, ખુદા હર હંમેશ રેવન્યુના જવાનોને સલામત રાખે. આ જવાનોને હું કહું છું, જ્યારે આપ લોકો જ્યારે એક્ઝામ પસાર કરો તેમને અરબી અને ગુજરાતીના અંદરમાં આપણે વધારે શું કહેતા હોય છે? જ્યારે આપ લોકો કહો કે ભાઈ મારું એક્ઝામ છે, એમને ગુજરાતી અરબીના અંદરમાં શું કહે? મારું ઇમ્તિહાન છે. શા માટે? શા માટે આને એફએફ કહેવામાં આવે? કારણ કે એ વસ્તુ છે, એક્ઝામ અને એફએફ એક એવી વસ્તુ છે કે જેના અંદરમાં આ ખોફ લોકો અને જેટલા પણ શિક્ષકો છે એ લોકો જે છે દિસ્તાંગે કરી શકે કે તમને કેટલું આવડે છે અને તમારું જહાલત કેટલું છે, તમને કેટલું આવડે છે અને કેટલી એવી નોશિયો છે કે જે તમને હજી આવડતી નથી. એનાથી આપણે આગળ વધીએ. જ્યારે ઇન્સાનને પૂછવામાં આવે કે ભાઈ તને જે છે માથાનું મરજ છે, તને છે માથામાં દર્દ થાય છે, તને તાવ છે, તને કોવિડ છે, તને જે પણ વસ્તુ તને શું થાય છે, ઇન્સાન કહેશે ભાઈ ઇમ્તિહાન છે. શા માટે? કારણ કે ખુદાવંદ કરીમ એ બયાન કરે છે અને આપણે આવશું આગળ જતા કુરઆન મજીદના ઝેલના અંદરમાં આપણે જોશું કે આને પણ ઇમ્તિહાન કહેવામાં આવે છે. શા માટે? કારણ કે ખુદાવંદ કરીમ ચાહે છે કે મને એક જગ્યાએથી લઈને બીજી જગ્યા તરફ લઈ જાય, એટલા માટે મારા ઉપર ઇમ્તિહાન નાઝિલ કરવામાં આવે છે. હવે જ્યારે કે આ સમજાઈ ગયું, આપણે આવીએ કુરઆન મજીદના અંદરમાં. જ્યારે આપણે કુરઆન મજીદને આપણે ખોલશું તો આપણને જોવા મળશે કે આ લફ્ઝે ઇમ્તિહાન જે છે એમના ઘણા બધા ઇસ્તેમાલ, ઘણા બધા ઉપયોગ કુરઆન મજીદના અંદરમાં રાખવામાં આવેલ છે. હર હંમેશ તમને ઇમ્તિહાન નહીં દેખાય. અમુક ફેરે ખુદાવંદ કરીમ કહે છે કે લફ્ઝે ફિતનાનો જે છે આ લફ્ઝ ઇસ્તેમાલ કરશે. ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ ઇખ્તબરાનું લફ્ઝ ઇસ્તેમાલ કરશે. ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ જે છે ઇબ્તલા એમનું લફ્ઝ જે છે ઇસ્તેમાલ કરશે. હર હંમેશ તમને ઇમ્તિહાનનો લફ્ઝ નહીં દેખાય. પણ જ્યારે કુરઆન મજીદને તમે જોશો તો હું તમને લઈ જાઉં છું chapitre 29 verset 2 et 3.
chapitre 29 surat al-Ankabut versets 2 et 3. એમની અંદરમાં ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને બયાન કરે છે કે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim alif lam mim ahasiba an-nasu an yutraku an yaqulu amanna wa hum la yuftanun. શું લોકો એમ સમજે છે એ રસૂલ, શું લોકો એમ સમજે છે કે અગર એ લોકો ફક્ત કહી દેશે કે અમો ઈમાન લઈ આવ્યા, સાયે ઉને મુસલમાન, એ લોકો શું એમ સમજે છે કે એ લોકોને આ કહી દેવાથી on va les laisser tranquille, અમે એ લોકોને આમને મૂકી દેશું અને એ લોકોનું ઇમ્તિહાન નહીં લે? وَلَقَدْ فَتَنَّ الَّذِينَ مِنْ قَبْلِهِمْ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ. એ રસૂલ એ લોકોને કહી દો કે આ તમામ લોકોના પહેલા જેટલી પણ કોમો વટાઈ ગઈ છે એ લોકોના તમામ લોકોનો અમે ઇમ્તિહાન લીધું છે. શા માટે? જેથી કરીને ખુદાવંદ કરીમ ડિસ્ટિંગ કરી શકે કોણ એમના દાવાના અંદરમાં સાચા બોલું છે અને કોણ એમના દાવાના અંદરમાં ખોટો છે. કારણ કે કહેવાવાળા ઘણા છે, યકૂલુન બિ અલસિનતિહિમ મા લૈસા ફી કુલુબિહિમ. અમુક ફેરે એવા લોકો છે કે જે લોકો એ લોકોની જબાન ઉપર વાતો લઈ આવે છે, ક્યારેક ક્યારેક દિલના અંદરમાં નથી હોતું. ક્યારેક ક્યારેક એવું થાય છે કે ઇન્સાન કહે છે અમે તો બહુ મોટા મુસલમાન છીએ ભાઈ, દિલના અંદરમાં કંઈક બીજી વાત હોય છે. અઝીઝાને મુહતરમ, ખુદાવંદ કરીમ કહે છે ના, હું તમારા તમામ લોકોનું ઇમ્તિહાન હું લઈશ જેથી કરીને લોકોને ખબર પડે, તમને પોતાને ખબર પડે કોણ સાચા બોલું છે, કોણ ખોટા બોલું છે. એનાથી આગળ જતા અલ કુલૈની જે છે, મરહુમ કુલૈની, ખુદા એમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, એમની કિતાબ અલ કાફીના અંદરમાં કે જે recueil de hadith છે, એમના અંદરમાં ઘણી બધી એવી હદીસ બયાન કરે છે કે જેના અંદરમાં ઇમ્તિહાનનો લફ્ઝ આવે છે અને એ ઇમ્તિહાન હર હંમેશ મોમિનની સાથે જોડાયેલો છે. બયાન કરવામાં આવે છે, હદીસ બયાન કરે છે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મને કહેવામાં આવ્યું કે તમે જે થાય એ તમે કલાક સુધી ખેંચજો. હવે અંદરમાં શરત નહોતું કે ડિસ્કોર કેટલા હશે, મરસિયા કેટલા હશે, પ્રોગ્રામ કેટલા હશે. મને કીધું 1 કલાક, એટલે હું ઘડિયાળ પણ નથી જોતો. તમારો સાથ હશે આપણે આગળ વધશું, કારણ કે એ આપણને તજરુબો છે. આ સંતાનગરમાં પહેલી ફેર આપણે નથી આવતા. અમને પહેલાંથી કહેવામાં આવ્યું, કીધું શેખ તમે આવો છો તમારા નસ્તર લઈ આવજો સાથે, છે કે નહીં. આ નસ્તર અમારા બીજા નસ્તર હોય છે, પણ ઘણા બહુ જાજા નથી, તો જેને આપણે કહીએ આસ્તે આસ્તે તમે જે છે એમને ઉતારજો. કહેવામાં આવે છે કે એક શખ્સ જે છે ત્યાં રસ્તામાંથી વટાડતો હતો અને ત્યાં જે છે એમને એક મોટું જે છે જબર રેસ્ટોરન્ટ એમને દેખાણું અને ત્યાં બારે જે છે પંકાર્ત લાગેલું હતું. કહેવામાં આવ્યું કે એ પંકાર્ત ઉપર લખેલું હતું બાકાયદા, ખાઓ પીઓ મજા કરો, ફેક્ચર તમારા પોતરા ભરશે. ખાઓ પીઓ મજા કરો, ફેક્ચર તમારા પોતરા ભરશે. એ બ્લેક ફ્રાઈડેમાં ના દેખાય. થયું એમ કે આ મને ખબર નથી કોણ હતું, એ ગરી ગયો અંદરમાં. કીધું ઠીક છે, આપણે તો પરણેલા નથી, આપણે ક્યાંથી પોતરા કાઢીએ. ગયો અંદરમાં અને લોકો આવ્યા, કીધું ભાઈ શું ખાવું છે? કીધું પહેલાં મેન્યુ લઈ આવો ભાઈ, મેન્યુ લાવવામાં આવ્યું. એવણે જે છે જેટલું પણ આંખેમાં હતું બધું મંગાવ્યું, જેટલું પણ ત્યાં પ્લાદ રેઝિસ્ટન્સમાં હતું બધું મંગાવ્યું અને ત્યાં દેસેરમાં હતું બધું મંગાવ્યું. આ લોકોએ કીધું ખવાશે? કીધું આપણે જે બધું ખાઈ દઈએ. કીધું ઠીક છે, બધું જે છે ખાવાનું લાવવામાં આવ્યું, બધું ખવાઈ ગયું. છેલ્લે બાકી દેસેર પણ ખવાઈ ગયું, બધું થઈ ગયું. કીધું હવે કફે ચાલશે? કીધું હા કફે લઈ આવો. કફે પીવાઈ ગયું, બધું પીવાઈ ગયું. હવે ઊભવાની તાકાત ના, ઘરે કેમ? એ મહેનતેથી માણસ જે છે ઊભો થવાની કોશિશ કર્યો તો ત્યાંથી આવી લાંબી ફ્રેક્ચર આવી. આ તો જે છે છાતી ખોલીને આ માણસ સર્વેરની સામે ઊભો રહીને કીધું શું છે? તમે તો અહીંયા બારે લગાડ્યા છો કે આ જે છે તમારા પોતરા ભરશે, તમે શા માટે આ ફ્રેક્ચર? હું ફ્રેક્ચર નહીં ભરું. કીધું આ બધું બરાબર છે. કીધું બારે શું લખેલું છે? કીધું બારે એ લખેલું છે કે ત્યાં જે છે જેટલું ખાવું એ ખાઓ, બધું ફ્રેક્ચર જે છે તમારા પોતરા ભરશે. મારા પાસે પોતરા છે જ નહીં. કીધું ના, તમે સમજ્યા નહીં, આ ફ્રેક્ચર તમારા દાદાની છે. તમે ખાઈ લીધા બધું બરાબર, તમારા પોતરા નથી ખાઈ ને. આ ફ્રેક્ચર એ છે કે જે તમારા દાદા ભરીને ગયા હતા. આ ફ્રેક્ચર એ છે કે જે તમારા દાદા ખાઈને ગયા હતા. હવે તમારો વારો છે, તમે આ લેતા જાઓ.
તમે જે છે સૂજો નહીં, કારણ કે હું તમને સુવા નહીં દઉં. તમે એક મારી મદદ કરો એક બાવાઝ બલંદ સલાવાતથી. જ્યારે આપણે આ કુરઆન મજીદ તરફ આપણે નજર કરીએ છીએ તો આપણને જોવા મળે છે કે એના અંદરમાં પણ ઇમ્તિહાનનો લફ્ઝ આવે છે. જ્યારે આપણે અલ કુલૈનીની કિતાબ અલ કાફીને આપણે ખોલીએ ત્યાં પણ અહાદીથ અને રિવાયાત આપણને મળે છે. એના અંદરમાં પણ કહેવામાં આવે છે જ્યાં જ્યાં તમને જે છે ઇમ્તિહાનનો લફ્ઝ આવશે અહીંયા જે છે તમને મોમિનનો પણ લફ્ઝ આવશે. શા માટે? આ બંનેના વચમાં કઈ કોનેક્શન છે? અલ કુલૈની જે છે એમની કિતાબ અલ કાફીના અંદરમાં એ હદીસને લઈ આવે છે, બયાન કરે છે કે રસૂલે ખુદા એક હદીસના અંદરમાં બયાન કરે છે કે એક મોમિન, ખરો મોમિન ત્યાર સુધી નહીં કહેવાય જ્યાર સુધી એમના ઉપર બલા અને ઇમ્તિહાન નાઝિલ ન થતા હોય, એ પણ રેગ્યુલરમાં. યાની કે અમુક લોકો કહે ભાઈ તને કાંઈ છે બીમારી, કાંઈ કહેશે હું તો 40 વર્ષથી આ બીમાર નથી. એમને સવાલ કરવું જોઈએ કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ લાગે છે. શા માટે? કારણ કે એક ખરો મોમિન એ છે કે જેમના ઉપર બલા અને મુસીબતો હર હંમેશા આવતા હોય. અહીંયા સુધી કે એક બીજા માસૂમીન ગાલિબન રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ જે છે બયાન કરે છે કે એક ખરો મોમિન નહીં કહેવાય જ્યાર સુધી એમના ઉપર એમની જિંદગીના અંદરમાં હર 40 દિવસે એમના ઉપર એક દિવસ તો ઇમ્તિહાન પડવો જ જોઈએ, તો ખરો મોમિન કહેવાય. 40 દિવસના અંદરમાં અગર તમને એક બલા ના નીકળી, અગર તમને માથાનો દુખાવો કે કોઈ પણ બીજી વસ્તુ, કોઈ પણ ઇમ્તિહાન અગર તમારા ઉપર નાઝિલ ન થઈ, તમે તરત ઇસ્તિગફાર શરૂ કરી નાખો. શા માટે? યહાં પ્રોબ્લેમ, કંઈક મુશ્કેલ લાગે છે. અહીંયા આપણને સવાલ કરવામાં આવે છે કે શા માટે આખિરકાર ખુદાવંદ કરીમ શા માટે અહીંયા જે છે ઇમ્તિહાન અને મોમિનને એક સાથે જે છે રાખે છે? ઉલમા ઘણા બધા જવાબ આપે છે, એમાંથી આપણને ફક્ત 2 જવાબને લઈ અને આપણને આગળ વધવું છે. પહેલો જવાબ ઉલમા આપણને બયાન એ કરે છે, કહે છે કે એક રિવાયત અને એક દાસ્તાન બયાન કરે છે કે જેના જરિયાથી આપણને ઇલ્યુસ્ટ્રેટ કરે છે. અગર તમને જાણવું હોય લે કોન્સેપ્ટ de ઇમ્તિહાન, લે કોન્સેપ્ટ d'épreuve, સમજો આ જરિયાથી. માસૂમીન બયાન કરે છે કે એક વખતના અંદરમાં, આગલા જમાનાના અંદરમાં એક નબીએ ખુદા જે છે એક ગામમાંથી ગુજરતા હતા. હવે રિવાયતના અંદરમાં એ નબીનું નામ નથી, કારણ કે એ રિવાયાતના અંદરમાં આપણને બધા નબીઓનું નામ નથી. અમુક એવા નબી છે કે જેમનું નામ નથી, અમુક એવા અંબિયાઓ છે કે જેમનું નામ કુરઆનના અંદરમાં પણ છે, રિવાયાતના અંદરમાં પણ છે. ખેર, માસૂમીન બયાન કરે છે કે જ્યારે આ નબી ખુદા ગામમાંથી વટાતા હતા તો એવાણે જોયું કે એ ગામના રહેવાસીઓ તમામ લોકો કાળા કપડાના અંદરમાં, કાળા લિબાસના અંદરમાં છે, તમામ લોકો ગમની હાલતમાં છે અને બધા લોકોએ દુકાનને બંધ કર્યા છે. ત્યારે આ નબીએ ખુદા અજબ થયા. એવાણે એમ થયું કે એવું કંઈ લાગે છે કે આ ગામના અંદરમાં એક એવો ઇન્સાન લાગે છે, યા તો કોઈ પણ એવો હાદેસો પસાર થઈ ગયું છે, કોઈનો ઇન્તેકાલ થઈ ગયું છે કે બહુ જે મોટી શખ્સિયત હોય, બહુ અઝીમ હસ્તીની જે છે આ ગામના અંદરમાં ઇન્તેકાલ થયો લાગે છે. ગામના અંદરમાં જ્યારે દાખલ થયા ત્યારે એક પાસાને ત્યાં સવાલ કર્યા, કીધું ભાઈ કોઈ આ ગામના અંદરમાં કંઈ હાદેસો, કંઈ આંસીદાં થયું છે? તમે બધા લોકો કાળા કપડામાં છો, કોઈ ગુજરી ગયું છે, કોઈ મોટી શખ્સિયત? કીધું આ ગામનો રાજો જે છે આ દુનિયાથી ચાલ્યો ગયો છે. હવે આ નબીએ ખુદા જે છે એ રાજાને ઓળખતા હતા. આ નબીએ ખુદા અજબ થયા કે ભાઈ આ રાજો જે આ દુનિયાથી ચાલ્યો ગયો હતો, આ ચાલ્યો ગયો છે, એ જે છે મોટામાં મોટો ઝાલિમ, મોટામાં મોટો ગુનેહગાર, અને એ બાદશાહ એવો બાદશાહ કે જે ખુદામાં માને પણ નહીં. એમનો ખુદાવંદ કરીમે આટલું માન રાખેલું છે આ દુનિયાના અંદરમાં કે એમના મરવાથી જે છે પૂરું ગામ સોગ મનાવી રહ્યું છે, પૂરું ગામ અત્યારે કાળા લિબાસના અંદરમાં દુકાનો બંધ કર્યા છે. બધું આ એક એવા ઝાલિમ બાદશાહ માટે. સમજ્યા નહીં? કીધું કાંઈ પણ ખુદાની હિકમત આના અંદરમાં સમાયેલી હશે. એમ કહીને આગળ વધ્યા. હજી આગળ નહોતા વધ્યા કે એમને જે છે એમને નાકમાં જે છે એક અજબ જાતની બદબુ એમના નાકમાં આવી. ત્યારે આ નબીએ ખુદા આજુબાજુ જોવા લાગ્યા, કહ્યું આ બદબુ આવે છે ક્યાંથી? જ્યારે જમણી બાજુ નજર કર્યા તો જોયું કે એક એવું મ્યુર છે, એક એવી ભીત છે કે જ્યાં જે છે ઢસી પડી છે, અને એ ભીત અને એ મ્યુરના નીચે જે છે એક ત્યાં ઇન્સાન અંદરમાં દબાઈ ગયો છે.
કે જે કેટલા દિવસો થયા ત્યાં જે છે મરી ગયો છે, પણ એમની કોઈ ખબર પણ નથી લેતું, એમને જે છે અહીંયાથી કોઈ કાઢતું પણ નથી. ત્યારે આ નબી ખુદા જ્યારે આગળ વધ્યા, જોવા લાગ્યા કે આ ઇન્સાન જે આ મ્યુર અને આ ભીતના નીચે દબાઈ ગયું છે કોણ? જ્યારે દેબ્રી અને દેકોમ્બ્રને જ્યારે કાઢવાનું શરૂ કર્યું, જોયું કે આ બીજું કોઈ નથી, આ ગામનો જેટલા પણ એ ગામના અંદરમાં મોમિન લોકો રહેવાવાળા હતા, એ તમામ મોમિનીનમાંથી આ એક મોમિન આ એ છે, આ એમની લાશ છે કે જે કેટલા દિવસોથી અહીંયા પડેલી છે. નબીએ ખુદાથી ખમાણું નહીં, હાથ બલંદ કરીને ખુદાવંદ કરીમની પાસે ઇલ્તમાસ કર્યો, એ ખુદા મારા ઇલ્મના અંદરમાં તું વધારો કર. હું સમજ્યો નહીં, ઓલો પેલો ઝાલિમ બાદશાહ, ઝાલિમ તારામાં માનતો પણ નહોતો, એટલો ગુનેહગાર, છતાં પણ એમની આટલી શાન શૌકતથી જનાઝો ઉઠ્યો, આખું ગામ કાળા કપડાના અંદરમાં છે. અને આ ઇન્સાન મોમેન કે જે આટલો પરહેજગાર, તારા દીનના અંદરમાં પેરોકાર, આમની લાશ અહીંયા પડેલી છે, કેટલા દિવસો થયા, કોઈ દેખવાવાળું પણ નથી. ક્યારેક ક્યારેક મારા દિલના અંદરમાં પણ થાય, જ્યારે આ ગામના અંદરમાં, પૂરી દુનિયાના અંદરમાં હું જોઉં, અમુક લોકો એવા છે કે જે લોકો જ્યારે ઇંતકાલ કરી જાય, એ લોકોનો જનાઝો એટલી શાનો શૌકતથી આવે, આટલા માણસો જે છે ત્યાં અંદરમાં શિરકત કરે, આપણને એમ થાય ભાઈ આટલો ખરાબ માણસ, આમના જનાઝાના અંદરમાં આટલું માણસ. અને ક્યારેક ક્યારેક એવું થાય કે એક મોમિન ઇન્સાન, એમના જનાઝામાં કોઈ નહીં. એમનો જવાબ અને એમની હિકમત આ દાસ્તાનના અંદરમાં ઇમામ બયાન કરે છે, કહે છે કે ખુદાવંદ કરીમ આ નબીએ ખુદાને જવાબ આપ્યું, કહ્યું એ મારા નબી સાંભળી લ્યો, આ જે મોમિન જે છે ને એમને એમની જિંદગીના અંદરમાં ઘણા બધા સારા કામ કર્યા છે, બહુ ઘણા બધા સારા કામ. મારો પેરોકાર હતો, મારા દીનને જે છે એમનું જે છે એમના તાબેદાર હતો, બધું કરતો હતો, પણ એ સારા કામ સાથે સાથે ઘણી ફેરે ગુનાહના કામ પણ થઈ જતા હતા. એ તમામ ગુનાહના કામમાંથી એક ગુનો એવો હતો કે જેને મને બહુ કડવો લાગ્યો. ખુદા કહે છે એક એવો ગુનો હતો કે જેને મને બહુ વધારે મને શોકે થયું. કીધું શું? કીધું એનો એક ગુનો એવો હતો કે જ્યારે એમની જિંદગીના અંદરમાં જ્યારે એમને કોઈ હાજતની જરૂર પડી, કોઈ વસ્તુની જરૂર પડી, પોતે મારા પાસે ના ગયો, પોતે મારા પાસે દુઆ ના માંગ્યો, પોતે ગયો એ ઝાલિમ બાદશાહની પાસે. મારી પાસે અગર દુઆ માંગત, હું એમની દુઆને તરત કબૂલ કરી નાખત. પોતે મારા પાસે ના આવ્યો, પોતે એ ઝાલિમ બાદશાહની પાસે દુઆ માંગી, એમની પાસે જઈને કહ્યું કે ભાઈ, એ રાજા, મારી આ તલબને જે છે, મારી આ દરખાસ્તને તું પૂરી કર. એ નબી ખુદા, જ્યારે આ ઇન્સાન આ રાજાને મારા નિવોના અંદરમાં રાખી દીધું, મને આ વાત એટલી નાપસંદ આવી કે એમને જે છે એમનો ગુનો, એમનો અઝાબ હું આખિરતના અંદરમાં દઈ શકતો હતો, પણ કેમ કે આ મોમિન છે તો હું જે છે એમની સજા, એમનો શાતીમા આ દુનિયાના અંદરમાં આપી દીધો, જેથી કરીને જન્નતના અંદરમાં પોતે આરામથી જઈ શકે. જ્યારે કે ઓલો ઝાલિમ બાદશાહ, એ ઝાલિમ બાદશાહની હિકમત શું છે? ખુદા કીધું આ ઝાલિમ બાદશાહ જે છે એ એટલો ખરાબ હતો, બહુ ખરાબ માણસ હતો, પણ એ ખરાબ કામો કરતા કરતા અમુક ફેરે એમનાથી સારા કામો પણ થઈ જતા હતા. એ તમામ સારા કામોમાંથી એક સારું કામ એ હતું કે જે પેલો મોમિન જે એમની ખ્વાહિશને માંગવા આવ્યો હતો, એક મોમિનની ખ્વાહિશને પૂરી કરી અને કબૂલ કરી. એ મને એટલું પસંદ આવ્યું કે એમનો અજર આ દુનિયાના અંદરમાં જ મેં આપી દીધું. કે જે અત્યારે તું જોઈ છે કે લોકો એટલી શાનો શોકતથી એમના ગમને મનાવી રહ્યા છે, આ એમનો અજર છે કે જે પોતે મોમિનની સાથે કરી નાખ્યો હતો. આ દાસ્તાનમાંથી આપણને માસૂમીન બયાન કરે છે કે ક્યારેક ક્યારેક શું થાય, જ્યારે ખુદાવંદ કરીમ આપણા ઉપર ઇમ્તિહાન અને બલા નાઝિલ કરે, એનો અર્થ એ છે કે જ્યારે એક મોમિનથી આ દુનિયાના અંદરમાં જ્યારે ખરાબ કામ એમનાથી થઈ જતા હોય છે, ખુદાવંદ કરીમ એમનો સજા કયામતના દિવસે દઈ શકે છે. પણ કેમ કે આપણે તમામ લોકો મોમિન છીએ, તો આપણને ખુદાવંદ કરીમ આ દુનિયાના અંદરમાં ઇમ્તિહાન આપતો જાય છે, જેથી કરીને આપણા ગુનાહ જે છે સાફ થતા જાય અને કયામતના દિવસે આપણે સીધા જન્નતના અંદરમાં દાખલ થઈ શકીએ. આ થયું પહેલું કારણ. બીજું કારણ જે ઉલમા આપણને બયાન કરે છે તે એ છે, કહે છે કે તમે એક મિસાલ લ્યો. કીધું એક એવા રૂમના અંદરમાં તમે એક ઇન્સાનને રાખો. દાખલા તરીકે આપણે કોઈ પણ જે છે આપણને કોઈને રાખવામાં આવે એક રૂમના અંદરમાં, એ રૂમના અંદરમાં બધી સહુલિયત ક્લીન પણ હોય અને જે છે ખાવા પીવાની વસ્તુઓ, બધી વસ્તુઓ હોય. એ તમામ એ રૂમના અંદરમાં એમના તમામ દોસ્તને તમે રાખી દો, એ ઇન્સાનને કેટલું આમ
એને જેને આપણે કેમ રેશોફાં લાગશે, એમને જે છે શાલ્યુરો લાગશે, એમને એમ થશે કે ભાઈ આ રૂમના અંદરમાં મારી પાસે બધી ખપતી વસ્તુઓ છે. એ જ ઇન્સાનને તમે એ રૂમમાંથી કાઢી અને બીજા રૂમના અંદરમાં રાખી દો, જેના અંદરમાં બત્તી પણ ન હોય, કોઈ પણ વસ્તુઓ ન હોય, એમને કેટલું એમ થશે કે ભાઈ મને ફરીથી પહેલા રૂમના અંદરમાં જવું છે, કારણ કે અહીંયા કંઈ નથી. મને ઓલા રૂમના અંદરમાં જવું છે કે જ્યાં મારા દોસ્ત હતા, જ્યાં ખાવા પીવાની વસ્તુઓ હતી, જ્યાં તમામ સહુલત હતી. ઓલમા બયાન કરે છે કે આ ઇન્સાન અને મોમિનનું મિસાલ આ બે રૂમના વચમાં છે, કારણ કે ઇન્સાન જે છે આ દુનિયાના અંદરમાં પહેલાથી અહીંયા નથી. ઇન્સાન જે છે ખુદાવંદ કરીમની પાસે હતો પહેલા. એટલા માટે આપણે કહે છે ઇન્ના લિલ્લાહ wa inna ilayhi raji'un. C'est de lui que nous venons et c'est vers lui que nous retournerons. Retourner ક્યારે થાય? જ્યારે ગયા હોય ત્યારે ને. ખુદા પાસેથી આવ્યા હોય ત્યારે પાછા રટૂરને થાય. આમને એમ તો કાંઈ ના થાય. અહીંયા દુનિયાથી શરૂ થાય તો ખુદા પાસે ના જઈ શકે. ઉલમા બયાન કરે છે જ્યારે ઇન્સાન ખુદાવંદ કરીમના મહેઝરમાં હતો તો એમને જે છે જોઈ લીધું હતું કે આખિરત અને જન્નતની મજા કેવી છે. જ્યારે આ દુનિયાના અંદરમાં પોતે આવ્યો તો ખુદાવંદ કરીમે ઘણી બધી સહુલિયત રાખી છે, અલ્હમ્દુલિલ્લાહ, પણ આ સહુલિયતની સાથે સાથે ઇમ્તિહાન અને કડવાહટ પણ રાખી છે. જ્યારે આ ઇમ્તિહાન અને બલા ઇન્સાન ઉપર નાઝિલ થાય ત્યારે એમને યાદ આવે કે મને આ દુનિયા ગમે છે, પણ મને એક એવી જગ્યાએ પાછું જવું છે કે જ્યાં ફકત અને ફકત રાહતી છે અને જ્યાં ઇમ્તિહાન અને બલા નામની કોઈ વસ્તુ નથી. એટલા માટે આપણે જોશું ઉલમા બયાન કરે છે કે જ્યારે આ દુનિયાના અંદરમાં જ્યારે કોઈ પણ ઇમ્તિહાન અને બલા અને મુસીબત જ્યારે આપ લોકો ઉપર નાઝિલ થાય ત્યારે આપણને શું થાય? આપણને એમ થાય કે ભાઈ ક્યારે આનાથી છુટકારો મળે, ક્યારે આનાથી રાહત મળે. એનું રાહત ફકત અને ફકત આખિરતના અંદરમાં રાખવામાં આવેલું છે. જ્યારે આ સમજાઈ ગયું તો આપણે એનાથી આગળ વધીએ કે જ્યારે ખુદાવંદ કરીમ આપણને આટલા બધા ઇમ્તિહાન આપેલા છે તો આયા ઇમ્તિહાનની સાથોસાથ કોઈ એવું એન્ટિડોટ આપ્યું છે કે ના બસ તમે જે છે ખાતા જાઓ એના સુધી કે ત્યાર સુધી તમે મરી જાઓ, થઈ ગયું, પતી ગઈ વાત? નહીં. આયા ખુદાવંદ કરીમ ફકત ઇમ્તિહાન રાખ્યા છે કે બાજુમાં અમુક એવા સોલ્યુશન, અમુક એવા આશ્ચર્ય આપણને શીખવાડી ગયા છે? એમનો જવાબ આપણને આપણા સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ ઇમામ સાદિક જે છે એમના એક દાસ્તાનથી આપણને જાણવા મળે છે કે ખુદાવંદ કરીમ એમના બાજુમાં જે છે ઇમ્તિહાનના બાજુમાં કઈ કઈ એવા આશ્ચર્ય રાખેલું છે. ઇમામ સાદિક ત્યાં એમના ઘરમાં બેઠેલા હતા કે એવામાં એક ઝઈફા औरत ઇમામની ખિદમતમાં આવી. જ્યારે ઇમામની ખિદમતમાં આ ઝઈફા औरत આવી, ઇમામે સવાલ કર્યું, કહ્યું औरत તમને કંઈ કામ છે, કંઈ કોઈ પણ મુશ્કેલ પ્રોબ્લેમ? કીધું મૌલા મારો દીકરો ઘણા બધા દિવસો થયા સફરમાં ગયો છે, એમને તય અને મુકર્રર હતું કે આજે પોતે જે છે આવી જશે પાછો ગામે, હજી સુધી ઘરે આવ્યો નથી. સવારના પાછો આવવાનો હતો, અત્યારે બપોર થઈ ગઈ, હજી સુધી આવ્યો નથી, આનું કેમ થાય? ઇમામ સાદિક એમની સામે જોઈને કહે છે કે તું ના વ્યાદી કર, હજી થોડુંક વાટ જો, હમણાં આવી જશે. આ औरत જે છે ત્યાં ચાલી ગઈ એમના ઘરે. કીધું બસ ઇમામે કહ્યું છે બસ આવી જશે. થોડીક વાર ન થઈ, કલાક ન થઈ કે એ औरत પાછી આવી. કીધું મૌલા હજી આવ્યો નથી દીકરો, તમે કહેતા હતા આવી જશે, હજી આવ્યો નથી. કીધું તું ના વ્યાદી કર, આવી જશે. એ औरत ફરીથી ચાલી ગઈ. જ્યારે ત્રીજી ફેરે એ औरत આવી, કહ્યું, રિવાયત બયાન કરે છે કે એમને જે છે એ औरत જ્યારે પાછી ઇમામ સાદિકની પાસે આવી તો એમના ચહેરા ઉપર એ ઇફ્તિરાબ અને સ્ટ્રેસના જે આસાર અને થે હતા એ એકદમ આફિશે થવાનું શરૂ કર્યું અને આ જે છે સ્ટ્રેસની શિદ્દત વધતી ગઈ. ઇમામ સાદિકની પાસે આવીને કહ્યું કે એ મૌલા હવે તો મારાથી નથી ખમાતું, મારો દીકરો હજી સુધી આવ્યો નથી. માં છે અઝીઝાને મુખ્તરમ, જ્યાર સુધી મા બાપ આ દુનિયાના અંદરમાં છે શુક્ર માની અને ખુદાવંદ કરીમની પાસે શુક્ર અદા કરો. તમને ખબર છે શા માટે? જ્યારે અને આ નબીઉલ્લાહ મૂસા, આ પાગંતેસ છે, જ્યારે નબીઉલ્લાહ મૂસાની માનો ઇંતકાલ થયું, ખુદાવંદ કરીમ કહે છે એ મૂસા હવે જ્યારે ઘરેથી બહાર નીકળો તો દુઆ પડીને નીકળજો. જ્યાર સુધી માં જીવતી હતી દુઆની વ્યાધિ નહોતા કરતા, હવે દુઆ પડીને નીકળજો. આજ દી સુધી બલા નાઝિલ નહોતી થતી કારણ કે માં હાથ બલંદ કરીને દુઆ માંગતી હતી. આ માં જે છે ઇમામની પાસે આવીને કહ્યું કે મૌલા હવે તો મારાથી નથી ખમાતું, આ દીકરો જે છે પાછો આવ્યો નથી. ઇમામ સાદિક એમની સામે જોઈને કહ્યું કે એ માં
તારા ઘરે ચાલી જા, તારો દીકરો આવી ગયો છે. આ માં જ્યારે એમના ઘરે ગઈ, જોયું કે દીકરો ખરેખર આવી ગયો છે. જ્યારે માએ જોયું કે દીકરો આવી ગયો છે, એમને સલામ કલામ બધી વાત બયાન કરી. ફરીથી ઇમામ સાદિકની પાસે આવી, કહ્યું, મૌલા મને તમે બયાન કરો. જ્યારે હું 2 પહેલી ફેરે આવી, તમે મને કહ્યું કે આવી જશે, તું ના વ્યાધિ કરે, આવ્યો ના. 3જી ફેરે હું જ્યારે આવી, તમે મને કહ્યું બસ આવી ગયો છે. એનું કારણ શું છે? એની ફિલોસોફી શું છે? ઇમામ સાદિક એમની સામે જોઈને કહે છે કે એ ઔરત, જ્યારે તું 2 પહેલી ફેરે જ્યારે મારી પાસે આવીને, ત્યારે તારામાં હજી ખમવાની તાકાત હતી. જ્યારે તું 3જી ફેરે મારી પાસે આવી, ત્યારે ખુદાએ જોયું કે હવે તારી સબ્ર ખતમ થવામાં છે. અને જ્યારે ખુદાએ જોયું કે તારી સબ્ર ખતમ થવામાં છે, ત્યારે તારા ઉપર ઇમ્તિહાન ખુદાવંદ કરીમે બંધ કરી નાખ્યું. કહ્યું કે મૌલા બસ મને સમજાવો કે ફિલોસોફી શું છે? કહ્યું કે યાદ રાખજે એ ઔરત, ખુદાવંદ કરીમ ઇન્સાન ઉપર કોઈ દિવસ એવી બલા નાઝિલ નથી કરતો કે જે પોતે ના ઉપાડી શકે. જ્યારે કોઈ પણ બલા નાઝિલ થાય, ખુદા પહેલા એ જોઈ છે કે આના અંદરમાં સબ્ર કરવાની કેટલી શક્તિ છે, આના અંદરમાં સબ્ર કરવાની કેટલી તાકાત છે. અમુક લોકો બયાન કરે, મૌલાના કહેશે શેખ સાહેબ મને ડિપ્રેશન છે, શેખ સાહેબ મને આ ફલાણી મને પ્રોબ્લેમ છે, શેખ સાહેબ મારા ધંધામાં મને પ્રોબ્લેમ છે, શેખ સાહેબ મારા ઘરવાસના અંદરમાં મને પ્રોબ્લેમ છે. ખુદાવંદ કરીમ કહે છે તું નવ્યાદી કર એ મારા બંદા, હું એ ખુદા છું કે જે તમારી માંથી 70 ગણું તમારાથી મોહબ્બત કરું છું. કદી પણ હું તમારા ઉપર એવું ઇમ્તિહાન નહીં નાઝિલ કરું કે જેનાથી તમારી કળ ના ખમી શકે. અગર તમારા ઉપર એવો ઇમ્તિહાન તમે જુઓ, એવો બલા તમે જુઓ તમારા ઉપર નાઝિલ થાય છે, સમજી જાઓ કે તમારામાં આ બલા ખમવાની તાકાત છે. અને યાદ રાખજો, જ્યારે ખુદા જોશે કે તમારો સબ્ર ખતમ થવામાં છે, ત્યાં ખુદાવંદ કરીમ તમારા ઇમ્તિહાનને ખતમ કરી નાખશે. જ્યારે આ સમજાઈ ગયું, તો આખરી સવાલ કે શા માટે ખુદાવંદ કરીમ જનાબે ઝહરા ઉપર ઇમ્તિહાન અને બલા નાઝિલ કર્યા? આપણે હમણાં જોયા કે ઇમ્તિહાન એટલે શું, બલા એટલે શું. સવાલ થાય કે શા માટે જનાબે ઝહરા ઉપર ઇમ્તિહાન નાઝિલ થયા? એના અંદરમાં ઉલમા આપણને ઘણા બધા જવાબ આપે છે. પહેલો કેટેગરી ઉલમાનો આપણને એ જવાબ આપે છે કે પહેલું કેટેગરી એ છે કે આપણને નથી ખબર. ઇમામે જવાદે આ વાતને, આ શબ્દને બયાન કર્યું, યા મુમતહનત મુમતહનકિલ્લા, એ ઔરત, એ હસ્તી કે જેના ઉપર ઇમ્તિહાન નાઝિલ કરવામાં આવ્યા, એના પહેલા કે આ દુનિયામાં ઉતારે? કીધું અમને નથી ખબર. જ્યાર સુધી ઇમામે માસૂમ આ દુનિયાના અંદરમાં નહીં આવે, 12મા ઇમામ નહીં આવે, ત્યાર સુધી આપણને આ જુમલાનો ફિલોસોફી આપણને નહીં ખબર પડે. કીધું આ પહેલું કેટેગરી. બીજી કેટેગરી ઉલમાની આપણને એ બયાન કરે છે. કીધું ના, તમને ખબર છે જ્યારે ઇમામ અલ જવાદ આ બયાન કરે છે ને, આપણે હમણાં બયાન કર્યા કે ઇમ્તિહાનનું કારણ, ઇમ્તિહાનનું ફિલોસોફી શું છે? ઇમ્તિહાનનું ફિલોસોફી એ છે કે ઇન્સાનને જેટલા પણ ઇમ્પ્યુરિટી છે, એ ઇમ્પ્યુરિટીને જુદા કરવામાં આવે, જેથી કરીને એક મોમિન સાફ અને પ્યોર થઈ જાય. અહીંયા જ્યારે ઇમામ બયાન કરે છે કે એ હસ્તી કે જેને ખુદાવંદ કરીમે એમના ઉપર બલા નાઝિલ કર્યું એના પહેલા કે આ દુનિયામાં ઉતારે, એનો અર્થ બલા નથી, એનો અર્થ એ એપ્રુવે નથી. એનો અર્થ એ છે કે એ હસ્તી કે જેને ખુદાવંદ કરીમ પાક અને પાકીઝા કર્યો એના પહેલા કે આ દુનિયાના અંદરમાં ઉતારવામાં આવે. અને અહીંયા આપણને દેખાડવામાં, આપણને જોવામાં આવે છે કે જનાબે ઝહરાની પાકીઝગી, અઝીઝાને મુખ્તરમ, જનાબે ઝહરાની પ્યુરતે કેવી પ્યુરતે હતી. આપણે જ્યારે જનાબે ઝહરાની તારીખ, એમની દાસ્તાન અને એમની પૂરો ઇતિહાસ જ્યારે આપણે નજર કરીએ, આપણને ખબર છે શું દેખાય છે? શહેઝાદીની પ્યુરતે અને પાકીઝગી સિવાય આપણને બીજું કંઈ દેખાતું જ નથી. રિવાયતના અંદરમાં આપણને બયાન કરવામાં આવે છે કે એક દિવસ જનાબે ફાતિમા ઝહરા સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહા ઘરના અંદરમાં પોતે હતા. અને અલ્હમ્દુલિલ્લાહ અત્યારે તમે જોયું કે મદ્રેસાના બાળકો કેવી સુંદર રીતે જનાબે ઝહરાની એ પાકીઝગીને ઇલ્યુસ્ટ્રેટ કર્યા. જનાબે ઝહરા જે છે એમના ઘરના અંદરમાં બેઠેલા હતા, એવામાં ઘરમાં જે છે દસ્તક થયું. જ્યારે દસ્તક થયું તો ત્યાં જે છે જનાબે ઝહરાએ સવાલ કર્યું, કહ્યું કોણ? કહ્યું એ શહેઝાદી, એક ગરીબ આવ્યો છે તમારી પાસે કોઈ પણ વસ્તુ માંગવા, તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય મને આપી દો, હું ભૂખ્યો છું. જનાબે ઝહરા જે છે એમના જેબમાંથી, એમના પર્સમાંથી એક દિરહમ કાઢ્યો, દિરહમ દિનાર જે પણ હોય, એક પીસ કાઢ્યો. એ પીસ કાઢ્યો,
પણ એ કનીઝ જોઈ રહી છે કે જનાબે ઝહરાએ એ પિયસને પરબારું ના દઈ દીધું. એ પિયસને પહેલાં સાફ કર્યું, સાફ કરીને એના ઉપર અત્તર નાખ્યું અને અત્તર નાખી અને એ ગરીબ મિસ્કીનને આપ્યું. એ વાત જે છે પસાર થઈ ગઈ. ફરીથી બીજો ગરીબ આવ્યો, જનાબે ઝહરા એવી જ રીતે એ પિયસને સાફ કરીને પછી આપ્યું. ત્રીજો શખ્સ આવ્યો. એવી રીતે આ કનીઝ જોઈ રહી છે. છેલ્લે બાકી આ કનીઝ કહે છે મારાથી ના ખમાણું. શહેઝાદીથી હું સવાલ કર્યો. મેં કહ્યું કે શહેઝાદી, આની ફિલોઝોફી શું છે? તમે જે છે એક પિયસને કાઢીને દઈ દો, થઈ ગયું. શા માટે તમે એમને સાફ કરો છો? શા માટે આવી રીતે? જનાબે ઝહરા કહે છે કે મને ખબર છે કે જ્યારે કોઈ પણ ગરીબ એમના હાથને લાંબો કરે એના પહેલાં કે આ પૈસાને હું એ ગરીબના હાથમાં રાખું, મને ખબર છે કે આ પૈસા પહેલાં ગરીબના હાથમાં નથી જતું, મેટાફોરિકમાં પહેલાં ખુદાના હાથમાં જાય છે. અને જ્યારે હું ખુદાના હાથમાં કોઈ રકમ નાખું, આયા તું એ વસ્તુને એપ્રોપ્રિએ સમજે છે કે હું આમ જ જે છે આ પિયસને હું હાથમાં આપી દઉં? ના, પહેલાં હું આ પિયસને સાફ કરું, એ પિયસને હું મુઅત્તર કરું, એમને જે છે સુશોભિત હું બનાવું અને પછી હું ખુદાના રાહમાં આપું, જેથી કરીને એનો સવાબ ક્યાંય વધારે મારી પાસે આવે. ક્યારેક ક્યારેક જ્યારે દોન દેવાનું નામ આવે, હું પહેલાં ગોતું કે ઓલા જૂની નોટ ચાલશે, હું પહેલાં ગોતું કે ઓલી ફાટેલી નોટ કઈ છે. અઝીઝાને મુખ્તરમ, આપણને જનાબે ફાતિમા આપણને શીખવાડે છે કોઈ પણ દોન કરવું હોય, કોઈ પણ તમને વસ્તુ રકમ જમાતમાં આપવી હોય, સમાજના અંદરમાં આપવું હોય, કોઈ પણ વસ્તુ તમને કરવું હોય, ગરીબને તમને આપવું હોય, પહેલાં વિચારજો આ ફકીરે હાથ લાંબો કર્યો, આ ફકીરનો હાથ નથી, આ ખુદાનો હાથ છે. અને છેલ્લું ગ્રુપ ઉલમાનું બયાન કરે છે કે ના, જ્યારે આ રિવાયત આ જુમલાને તમે વાંચો ને, ખુદા ઇમામ જવાદ જ્યારે બયાન કરે છે કે ના, એ હસ્તી કે જેના ઉપર ઇમ્તિહાન નાઝિલ કરવામાં આવ્યું એના પહેલાં કે આ દુનિયાના અંદરમાં ઉતારવામાં આવે, કીધું આનો અર્થ, આની ફિલોઝોફી એ છે કે જેવી રીતે તમને ખબર છે, આપણે સવાલ થાય ને કે શા માટે અહલુલ બૈત અને આફાઈબલ ઉપર, શા માટે અંબિયા ઉપર વધારે બલા નાઝિલ થાય? અગર ઇમ્તિહાનનું ફિલોઝોફી એ હોય કે એક ઇન્સાનને ગુનાથી પાક કરવામાં આવે, point d'interrogation. Cela veut-il dire que આપણા આફાઈબલ અને અહલુલ બૈત મઆદલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ ગુનાહગાર હતા? એનો અર્થ શું એ છે કે ના, આપણા નબીઓ ક્યારેક ક્યારેક લપસી જતા હતા, ગુનાહ થઈ જતા હતા. એનો અર્થ એ છે કે ના, એટલા માટે એના ઉપર ઇમ્તિહાન નાઝિલ થયા? કીધું ના. તમને યાદ હશે આપણે પહેલી મજલિસના આપણે અંદરમાં આપણે હમણાં શું બયાન કર્યું? જ્યારે એક ઇન્સાન સોનાને એક્સ્ટ્રેર કરે અને જ્યારે એમને ઇમ્તિહાન કરે, જ્યારે એમને ઓગળાવે, એમના બે કારણ છે. પહેલું કારણ એ કે જેટલું પણ મેલ, જેટલી પણ ઇમ્પ્યુરિટી છે એ સોનાથી જુદા કરવામાં આવે. અને બીજો કારણ એ છે, ધ્યાન તવજ્જો ચાહું છું, બીજો કારણ શા માટે કે આ સોનાને જે છે ઓગાળવામાં આવે છે? શા માટે? જેથી કરીને લોકોના આંખે વધારે જે છે આ સોનાને વધારે ચમત્કાર બનાવવામાં આવે કે જો આ સોનાને જેમ અમે પીગળાવે છે, જેમ અમે ઓગળાવે છે, એમ વધારે આ સોનું ચમત્કાર થાય છે. અહલુલ બૈત અંબિયાઓ ઉપર ઇમ્તિહાન અને ઇમ્તિહાન એટલા માટે નાઝિલ કરવામાં આવ્યા જેથી આપણા તમામ લોકોના આંખે દેખાડવામાં આવે. ખુદા મને અને તમને મુખાતબ થઈને કહે છે કે એ લોકો જુઓ, આ લોકો ઉપર, આ અહલુલ બૈત એવી હસ્તીઓ છે કે જેના ઉપર જેટલું પણ ઇમ્તિહાન બલા નાઝિલ કરવામાં આવે છે, છતાં પણ એ લોકો જે છે વધારે ચમત્કાર થતા જાય છે, એ લોકોનું નૂર વધતું જાય છે, એ લોકો વધારે ખુદાથી મુકર્રબ થતા જાય છે. એટલા માટે તમે જોશો આ ઝિયારત જે છે બીજા ઝિયારતથી મુખ્તલિફ છે. આપણે જ્યારે ઝિયારત અમીનુલ્લાહ કોઈ પણ ઝિયારત પડીએ, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા યા અમીનુલ્લાહ ફી અર્દિહ. પણ જ્યારે આ ઝિયારતની વાત આવી, ઇમામ જવાદ કહે છે યા મુમતહાનતુ મુમતહાનકિલ્લાહ. ઉલમાથી જ્યારે સવાલ કરવામાં કીધું શા માટે આવી રીતે? કીધું જવાબ આપવામાં આવ્યું, ઓલમા જવાબ આપે છે, કીધું આમ તौर ઉપર જેનેરાલમાં શું થાય, જ્યારે તમે કોઈના ઘરે જાઓ, તમે પહેલાં સલામ કરો, કેમ છે, વાંધો નથી, તબિયત તારી, અને પછી તમે કોન્વર્સેશન શરૂ કરશો.
પણ એ જ ઘરના અંદરમાં જ્યારે કોઈનો ઇન્તેકાલ થયો હશે, જ્યારે કોઈ મોટી મુસીબત નાઝિલ કરવામાં આવી હશે, તમે સલામ કેમ છે વાંધો નથી નહીં કહો, તમે તરત કહેશો સાંસેહ કોન્ડોલેન્સ. ઇમામ અલ જવાદ જ્યારે બીબી ઝહરાથી મુખાતિબ થાય છે, એ વસ્તુને યાદ રાખે છે કે એ દાદી ઝહરા તમારા ઉપર કઈ કઈ મુસીબતો પડ્યા છે. અઝીઝાને મુખ્તરમ, પહેલી મુહર્રમથી લઈને 10મી મુહર્રમ સુધી આપણે અરબાબે મિંબરથી સાંભળશું, ઓલામાથી સાંભળશું. એ લોકો શું કહેશે? આવો આપણે માં, એ દુખિયારી માને આપણે પુરસો આપીએ. ઇમામ સજ્જાદની જ્યારે શહાદત આવશે, આપણે શું કહેશું? આવો આપણે એ દુખિયારી દાદીને આપણે પુરસો આપીએ. જ્યારે શામના બાજારનો તસ્કીરો આવશે, ત્યારે આપણે શું કહેશું? આવો આપણે એ દુખિયારી માને પુરસો આપીએ કે જેમનો જનાઝો રાતના અંધારામાં ઉઠ્યો હતો અને આજે ખુલ્લા મેદાનમાં એમની દીકરી ઝૈનબને 2 મકનાઓ ચાદર ફરાવવામાં આવે છે. અહીંયા જ નહીં અઝીઝાને મુખ્તરમ, જ્યારે આપણે 7મા ઇમામની શહાદત આવશે, આપણે શું કહેશું? જ્યારે આપણે એ જંજીરોને યાદ કરશું, આપણે કહેશું આપણે આજે એ દુખિયારી માને આપણે આજે પુરસો આપીએ કે જેના પોતરાને આવી હાલતના અંદરમાં શહીદ કરવામાં આવ્યું. જેટલા પણ ઇમામો જ્યારે આ દુનિયાથી જાય છે, આપણે કહેશું આપણે આ માને આપણે પુરસો આપીએ. અઝીઝાન મુખ્તરમ, જ્યારે 28મી સફર આવશે, ત્યારે આપણે કહેશું કે આવો આપણે એ દુખિયારી યતીમાને પુરસો આપીએ કે જેમની આજે એમના બાબાનો ઇંતેકાલ થયો છે. અરે જ્યારે 10મી સફર આવશે, ત્યારે આપણે શું કહેશું? આપણે કહેશું કે આવો આપણે એ નાની ઝહરાનો પુરસો આપણે એમની દાદી ઝહરાને આપીએ. અઝાદાર, હું તમારાથી એક સવાલ કરું, એક એવો સવાલ કે જેનાથી તમારો કલેજો ફાટી જશે. આજે આપણને કેને પુરસો આપવો છે? અમુક લોકો મને કહેશે કે નહીં, આજે આપણને એ રસૂલે ખુદાને આપણને પુરસો આપવો છે કે એ રસૂલુલ્લાહ, તમને અમે પુરસો આપવા આવ્યા છે. શા માટે? હજી તમારા કફનને જે છે હજી મેળો ન થયો હતો, હજી તમને દફન કર્યા પણ ન હતા કે દુશ્મનો આવી અને તમારી દીકરી ઝહરાના ઘરમાં આવીને આગ લગાડી દીધું. અઝાદારો, આજે આપણે એક માને યાદ કરવા આવ્યા છે. અગર ખુદા બધા લોકોની માને સલામત રાખે, અગર દુનિયામાં છે એ લોકોને દુઆ દેજો. અગર માં દુનિયાથી ચાલી ગઈ છે, એ લોકો ઉપર ફાતિહા પડજો. શા માટે? અગર તમે લોકો અત્યારે અહીં બેઠેલા છો, તમારી માના કારણે છે અઝાદારો, કે જેના કારણે આજે આપણે ફરશે અઝા ઉપર બેઠેલા છે. અમુક લોકો કહેશે કે ના, આપણને એ મૌલા અલી મુર્તઝાને પુરસો આપવા આવ્યા છે. શા માટે? આપણે કહેશું કે એ મૌલા અલી, અમે તમને પુરસો આપવા આવ્યા છે એ તમારી ઘડવાળીનો, કે જેના તમારા આંખોની સામે તમારી ઘડવાળી ઉપર એ જલતો દરવાજો પછાડવામાં આવ્યો. એ મૌલા તમારા સામે જે છે જનાબે ઝહરાના પેટમાં એમના શિકમમાં જે મોહસિન હતો એ તમારો દીકરો આ દુનિયાથી ચાલ્યો ગયો. અમુક લોકો કહેશે કે ના, આપણને મૌલા હસન અને મૌલા હુસૈનને પુરસો આપવું છે. શા માટે? આપણે શાયદ કહેશું કે એ મૌલા હસન, એ મૌલા હુસૈન, આજની રાતથી તમે યતીમ થયા છો. અઝાદારો, યતીમ તમને ખબર છે કોણ સમજે? યતીમી એ સમજે કે જેમને આ દુનિયાના અંદરમાં યતીમીને ચાખ્યો હોય. સાંભળશો અઝાદારો, આ એ યતીમી છે કે આપણે શાયદ કહેશું મૌલા હસન અને મૌલા હુસૈનને કે એ મૌલા હસનૈન, અમે તમને પુરસો આપવા આવ્યા છે તમારી દુખિયારી માનો, કે જેને તમારા સામે દુશ્મન આવીને એમને તમાચો માર્યો હતો. અઝાદારો, ઇમામ હસન જે છે એમના એક સહાબી બયાન કરે છે કે હું જોતો હતો મૌલા હસન મદીનાના ગલીઓમાં જ્યારે જતા હતા, તો જ્યારે આ મદીનાના એક ગલીમાંથી વટાતા હતા તો ત્યારે પોતે ઝારો કતાર રડતા હતા. એટલું રડતા હતા કે ત્યાં પોતે બેહોશ થઈને પડી જતા હતા.
એક ફેરે સહાબી મૌલા હસનની પાસે આવીને સવાલ કર્યો, કહ્યું મૌલા તમે મને કહો, જ્યારે પણ તમે આ ગલીમાં આવો છો, જ્યારે આ ગલીમાંથી વટાવો છો, તમે ત્યાં એટલું ઝારો કતાર રડીને તમે આ જગ્યા ઉપર બેહોશ થઈ જાઓ છો, શા માટે? અરે મૌલા હસન અઝાદારો, અગર જુમલો સાંભળવાની તાકાત હોય તો છાતીને ખોલીને, છાતી થામીને આ જુમલાને સાંભળજો. ઇમામ હસન રડતા રડતા બયાન કરે છે, કહે છે સહાબી, આ ગલીના અંદરમાં હું વટાઈને શા માટે ના રડું? આ એ જગ્યા છે કે જ્યાં મારી માં ઝહરા જ્યારે એમનો હક લેવા ગયા હતા, ત્યારે દુશ્મનની સાથે એમનું મુલાકાત થયો. અને જ્યારે દુશ્મને મારી માં ઝહરાને જોયું તો મારી માં ઝહરાને તમાચો માર્યો. હઝાદારો, આપણે શું કહેશું? આપણે શું મૌલા હસનને એમનો પુરસો આપશું, યા તો પછી આપણે મૌલા હુસૈનને કહેશું, એ મૌલા હુસૈન તમોને પુરસો આપો આવીએ છે? શા માટે? કારણ કે જેવી રીતે કરબલાના અંદરમાં તમારી પાસરીઓને તોડવામાં આવ્યા, એવી રીતે તમારી માં ઝહરાને અને મદીનાની ગલીઓમાં જ્યારે તમારી માં દરો દીવારના વચમાં જ્યારે આવી ગયા હતા, રિવાયત બયાન કરે છે કે જનાબે ઝહરાના અરે પાસરીઓ એવી રીતે દબાઈ ગયા હતા. જનાબે ઝહરા એ દિવસથી લઈને એમની શહાદત સુધી જ્યારે પણ શ્વાસ લેતા હતા, અરે એમની પાસરીઓમાંથી અરે લોહીનો ફવારો નીકળ્યો. અઝાદારો, હું તમને આજે શહાદત બયાન નહીં કરું, હજી શહાદતના ઘણા બધા દિવસો બાકી છે. આજે તમને ખબર છે હું તમને શું બયાન કરીશ? આજે હું તમને એ બયાન કરીશ કે જ્યારે જનાબે ઝૈનબ જ્યારે કરબલાથી નીકળી અને કુફા ગયા છે, અરે કુફાથી નીકળીને શામ ગયા છે. અઝાદારો, ટૂંકું કરું છું, અઝાદારો દિલ ખોલીને રડી લ્યો. તમને ખબર છે તમે અહીં બેઠેલા છો, તમે આમને નથી બેઠા, તમને માં ઝહરા અહીંયા બોલાવ્યા છે એટલે તમે આવ્યા છો. દિલ ખોલીને સાંભળજો અઝાદારો, બયાન કરવામાં આવે છે કે જ્યારે જનાબે ઝૈનબ આ લૂંટાયેલા કાફલાને જ્યારે કરબલાથી પાછા મદીના આવ્યા છે, જ્યારે મદીના આવી, અરે એમના નાના રસૂલે ખુદાની કબ્ર ઉપર આવી, અરે બહેનો ગિરિયા કરી, ઝારો કતાર રડી, અને એક મર્તબા જનાબે ઝૈનબ ત્યાંથી ઊભા થયા. તમને ખબર છે અઝાદારો, એક औरत કેને કહેવાય? તમને ખબર છે? औरत એને કહેવાય કે જેના ઉપર જેટલી બલા આવે, જેટલી મુસીબતો આવે, હર હંમેશ પોતે સબર પકડીને બેઠી હશે, કદી પણ તમને શિકાયત કરતા નહીં દેખાય. પણ જ્યારે એ औरत જ્યારે એમની માને જોશે, જ્યારે એમની માને જોશે, એમની સબર પીગળી જશે અઝાદારો. અરે માની સામે જેટલી પણ મુસીબતો હશે બયાન કરશે અઝાદારો. આ જનાબે ઝૈનબ કોઈની દીકરી તો હતી, આ જનાબે ઝૈનબની પાસે કોઈ માં હતી. રિવાયત બયાન કરે છે, અરબાબે મિંબરથી સાંભળેલું છે, જ્યારે જનાબે ઝૈનબ જ્યારે રસૂલે ખુદાની કબરથી નીકળી અને જ્યારે માની કબ્ર પાસે આવ્યા છે, બયાન કરે છે કે જનાબે ઝૈનબ પોતાને ગોઠણ ઉપર પછાડી નાખ્યા અને ઘસડી ઘસડીને માની કબ્ર સુધી પહોંચ્યા છે. અરે કેવા લાગ્યા, કીધું માં અમે લૂંટાઈને આવી, એ માં અમે લૂંટાઈને આવી ગયા, એ માં તમારી ઝૈનબ કરબલાથી લૂંટાઈને આવી ગઈ. માં તમારી ઝૈનબ તમારા લાલ હુસૈનને 17 કદમના ફાસલા ઉપર અરે જાનવરની જેમ ઝબા થાતર જોયો છે. અઝાદારો, જનાબે ઝૈનબ કહે છે, માં તમને ખબર છે, જ્યારે મેં કરબલાને જોયું, કરબલામાં મેં તમને બહુ યાદ કરી, મેં કરબલામાં બહુ તમને યાદ કરી. કીધું તમને ખબર છે મેં ક્યારે તમને યાદ કરી? 3 એવી જગ્યા છે કે જ્યાં મેં તમને બહુ યાદ કરી છે. અઝાદારો, દિલ ખોલીને સાંભળજો. એક યતીમા છે કે જેમની માં સાથે વાત કરે છે, કહે છે પહેલી જગ્યા જે મેં તમને યાદ કર્યું છે તે ત્યારે હતું, મને એમ હતું કે જ્યારે મદીનામાં જ્યારે તમારા દરવાજા ઉપર આગ લગાડવામાં આવ્યો,
મને એમ થયું કે આનાથી કોઈ મોટી મુસીબત ના હોઈ શકે માં. પણ જ્યારે કરબલાના અંદરમાં સામે ગરીબા આવી, મેં જોયું દુશ્મનોએ અમારા ખેમાઓને આગ લગાડી દીધા. માં મને તમે દેખાણા માં, એમાં મેં તમને યાદ કરી. કીધું બીજી જગ્યા મેં ત્યારે તમને યાદ કર્યું. મને એમ હતું કે જ્યારે મદીનામાં જ્યારે તમારા ઉપર દરવાજો પડ્યો અને જ્યારે તમારા મોહસિનની શહાદત થઈ ગઈ, મને એમ થયું આનાથી મોટી મુસીબત ના હોઈ શકે માં. મેં કરબલામાં જોયું કે એક ગરીબ બાપ હતો, એમના હાથમાં 6 મહિનાની જાન હતી. અઝાદારો, મારાથી વધારે નહીં પડાય, બસ દિલ ખોલીને સાંભળજો. જનાબે ઝૈનબ કહે છે કે માં બી જોયું, એક ગરીબ બાપ હતો, હાથમાં 6 મહિનાની જાન હતી. અને ત્યાં દુશ્મનની સામે આવી અને કહેવા લાગ્યા, એશકિયા, અગર હુસૈન ગુનેહગાર હોય, આ 6 મહિનાની જાનને એક ટુકડો પાણી આપી દો. એ માં, આ દુશ્મનોએ રહેમ ન કર્યો. આ દુશ્મનોએ પાણીના બદલે તાન બાલાનો તીર ફેંક. કીધું એ માં, છેલ્લી જગ્યા મેં જ્યાં તમને યાદ કરી, તમને ખબર છે ક્યાં? મને એમ હતું કે જ્યારે મદીનાના અંદરમાં તમારા ઉપર જ્યારે આ બાયણો પડ્યો ને, મને એમ હતું કે જ્યારે આ બાયણા પડવાથી મેં પોતે કાનેથી સાંભળ્યું હતું કે તમારા કેવી રીતે પાંસળીઓ તૂટી ગયા. મને એમ હતું માં, આનાથી મોટી મુસીબત ના હોઈ શકે. પણ માં, આશુરનો દિવસ હતો. અરે જ્યારે મૌલા હુસૈનને જ્યારે શહીદ કરવામાં આવ્યું, દુશ્મનોએ હુકમ આપ્યો હુસૈનના લાશા ઉપર ગોળાને દોડાવવામાં આવે. એ માં, મારા કાનેથી સાંભળ્યું, અરે મારો ભાઈ, તમારો દીકરો, એમના ઉપર ગોળા દોડાવવામાં આવ્યા. અને આ ઘોડાએ મારા ભાઈના પાસરીઓને તોડી નાખ્યા. માં, ألا ولعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات من حسين. يا حسين يا حسين يا حسين